तो केम छो मित्रों, स्वागत है तमारुं मारा फरी एक नवा विडियोनी अंदर। तो मित्रों आज आमां बनाववाना छीए काठियावाड़ी देशी स्टाइलनी अंदर आखा રીંગણાનું શાક, ए पण अलग रीते। तो चालो आखो विडियो पूरो जोजो। तो सौथी पहला तो मित्रों अमे नाना नाना मीडियम साइजना રીંગણા लई लीधा छे અને એના ડીટીયા કાપી અને એની જે પાંદડીઓ આવે છાલની એ આપણે એક બાજુ કટિંગ કરીને કાઢી લેવાની છે। તમે વિડીયોમાં જોવો છો આપણે બધા જ રીંગણાના ડીટીયા અને છાલ આવે એ કાઢી લીધી છે। પછી આપણે કોથમરી છે એને આપણે છૂટી પાડી દેવાની છે। ત્યારબાદ મિત્રો આપણે જે રીંગણાના ડીટીયાની જે છાલ હતી એ કાઢી અને એનું ઝીણું ઝીણું કટિંગ કરી દેવાનું છે, નાખી નથી દેવાની। આને આપણે શાક બનાવવામાં ઉપયોગ કરવાની છે। ત્યારબાદ મિત્રો આપણે કોથમરી છે, કોથમરીનું પણ ઝીણું ઝીણું કટિંગ કરી દેવાનું છે। અને સાથે આપણે આખા રીંગણાના મસાલા બનાવવા માટે એક બાજુ આપણે ખારી શીંગ લીધી છે, એને આપણે ખાંડી નાખવાની છે। ખાંડીને આપણે એનો ભૂકો કરી નાખવાનો છે। ભૂકો થઈ જાય પછી આપણે એક બાજુ છે ને મરચાં લીધા છે, મરચાંના પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે। અને આમાં આપણે મોળા અને તીખા તમે જે વાપરો એ તમે આમાં વાપરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે ગાંઠિયા, જે ઘરે આપણે શાક બનાવવામાં ગાંઠિયા વાપરીએ છીએ એ આપણે ગાંઠિયા લેવાના છે, એનો પણ આપણે મસાલો બનાવવાની અંદર આપણે ભૂકો કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો આપણે લીધું છે લીલું લસણ, આની અંદર આપણે લીલું લસણ વાપરવાનું છે। લીલું લસણ કરીને એને આપણે અંદર ઝીણું ઝીણું કટિંગ કરી દેવાનું છે। આ લીલું લસણનું કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે એક આદુનો કટકો લેવાનો છે। આદુનો કટકોની છાલ કાઢી એને પણ આપણે પેસ્ટ બનાવવા માટે ખાંડી નાખવાની છે। ત્યારબાદ મિત્રો હવે આપણે આખા રીંગણાનો મસાલો તૈયાર કરવાનો છે। તો એક તપેલીની અંદર આપણે ગાંઠિયાનો ભૂકો, કોથમરી અને શીંગ એ પણ આપણે નાખી દીધું છે। ત્યારબાદ હવે આપણે નાખવાનું છે આની અંદર કાશ્મીરી મરચું, એટલે કાશ્મીરી મરચું અમે વાપરીએ છીએ। જો તમે આની અંદર તમારે કાશ્મીરી તીખું તમારા સ્વાદ મુજબ તમે વધારે ઓછું નાખી શકો। એટલે હવે આપણે મરચું નાખી દેવાનું છે। ત્યારબાદ મિત્રો મરચું નાખ્યા બાદ હવે આપણે એની અંદર આપણે હળદર નાખવાનું છે। હળદર નાખી દઈએ, એ પણ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું નાખી શકો છો। ત્યારબાદ મિત્રો તમે જુઓ છો કે આ મસાલાની અંદર છે એ આપણે મરચું અને હળદર નાખી દીધું છે। હવે આની અંદર આપણે નાખવાનું છે સ્વાદ મુજબ જીરું, જીરું પણ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો। ત્યારબાદ મિત્રો હવે આપણે એની અંદર નાખી દેવાનું છે સ્વાદ મુજબ હિંગ, હિંગ નાખી દીધા પછી આપણે એની અંદર નાખી દેવાનું છે સ્વાદ મુજબ મીઠું, મીઠું નાખી દઈએ પછી નાખી દેવાના છે આપણા વાટેલા બાદિયા, બાદિયા નાખી દઈએ પછી મિત્રો જે આપણે રીંગણાના ડીટીયા હતા એની જે છાલ હતી એનું કટિંગ કરેલું છે એ પણ આની અંદર નાખી દેવાનું છે મસાલો બનાવવામાં। ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈએ આપણી જે પેસ્ટ હતી આદુની અને જે આપણે લીલું લસણનું કટિંગ કરેલું એ નાખી દેવાનું છે। સૌથી પહેલાં તો આપણે આની અંદર આદુની પેસ્ટ છે એ નાખી દઈએ છીએ। આદુની પેસ્ટ નાખી દઈએ પછી આપણે નાખવાનું છે લીલું લસણ, લીલું લસણ નાખી દેવાનું છે। અને હવે આની અંદર નાખી દેવાનું છે આપણે કટિંગ કરેલા મોળા અને તીખા મરચાં છે એનું અંદર આપણે નાખી દેવાનું છે। આ બધી વસ્તુ આની અંદર આપણે નાખી દઈએ પછી આની અંદર આપણે નાખવાનું છે હવે તેલ, તેલ નાખી દેવાનું। તમે તમારો જેટલો મસાલો બનાવો છો એ પ્રમાણે તમે તમારું તેલ નાખી દેવાનું। તેલ નાખીને પછી આપણે તમે વિડીયોમાં જુઓ છો કે આપણે મિક્સ કરીને એક મસાલો સરસ એવો તૈયાર બનાવી દેવાનો છે। મસાલો તૈયાર થઈ જાય પછી આપણે છે ને રીંગણા લેવાના છે અને રીંગણાને ચારે બાજુથી ડીટીયા સુધીના ચેકા મારી દેવાના છે, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે રીંગણા બગડેલા છે કે નહીં એટલા માટે। અને હા મિત્રો એક વાત યાદ રાખજો કે આપણે રીંગણાની અંદર આ મસાલો છે એ આ વખતે ભરવાનો નથી, એટલે તમે જુઓ કે મસાલાની ઉપર આપણા બધા રીંગણા જે ચેકા મારેલા હતા એ નાખી દેવાના છે, જેથી કરીને એક અલગ જ રીતની રેસીપી બનવાની છે। અને હવે આગળ વધીએ તો આ રીંગણાની માથે આપણે નાખી દેવાનું છે પાણી, જ્યાં સુધી આપણા રીંગણા ડૂબી ન જાય એટલે કે આપણે જ્યાં રીંગણા પાણીથી ભરપૂર ન થાય ત્યાં સુધી આપણે પાણી નાખી દેવાનું છે। અને થોડી વાર આવી રીતે મસાલાને મિક્સ કરી દઈએ એ માટે હલાવી નાખવાનું છે। હવે આપણે આને ચૂલા ઉપર ચડવા મૂકી દઈશું। ચૂલા ઉપર ચડવા માટે આને ઓછામાં ઓછી કલાક જેવું લાગે છે, જેથી કરીને આપણે રીંગણા સરસ મજાના ચડી જાય। તમે જુઓ છો કે આપણે રીંગણા ચડવા લાગ્યા છે હવે। અને આખા રીંગણા તો બધા બનાવતા હોય પણ અમે જે રેસીપી તમને બતાવીએ છીએ એક અલગ અને સાવ દેશી સ્ટાઇલની અંદર છે, એટલા માટે અમે તમને બતાવીએ છીએ। તો મિત્રો તમે હવે આગળ વિડીયોમાં જુઓ છો કે થોડુંક એવું આપણું ચડી જાય રીંગણા પછી આપણે એની અંદર ઉપરથી નાખી દેવાનું છે તેલ, તેલ નાખી દઈએ પછી થોડી વાર માટે આપણે એને મિક્સ કરી હલાવી અને થોડા વાર માટે આપણને હવે ચડવા દેવાનું છે। તો મિત્રો આવું જે દેશી રેસીપી તમારે જોવું હોય તો અમારી ચેનલને એકવાર લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો। અમે તમારા માટે આવી જ રીતના કંઈક નવું રેસીપી લાવતા રહીએ છીએ, એ પણ દેશી કાઠિયાવાડી સ્ટાઇલની અંદર તમે આ માટે રેસીપી લાવતા રહીએ છીએ। આગળ મિત્રો વિડીયોની અંદર ચાલુ રાખીએ તો હવે આની અંદર પણ નાખી દેવાની છે આપણે કોથમરીનું કટિંગ, કોથમરીનું કટિંગ નાખી દઈએ પછી આપણે આખા રીંગણાનું શાક છે એ તૈયાર થઈ જશે। તો મિત્રો હવે આગળ વધીએ
તો આપણે ડુંગળી અને ટમેટાનો છે એ સલાડ બનાવી નાખવાનો છે અને સાથે આપણે પાપડ પણ શેકી દેવાના છે. તો મિત્રો આ રેસીપી છે આખા રીંગણાની, એ તમે એકવાર તમારા ઘરે, વાડીએ કે તમારા ફાર્મ હાઉસે ટ્રાય કરજો. એકવાર સ્વાદ અલગ અને મસ્ત મજાનો આવવાનો છે. આ રીંગણા તમે ગમે એટલી વાર ખાશો અને જેટલું ખાશો તમને ક્યારેય નડવાના નથી. અને આવી જ રીતના જો તમે અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોમાં તમે આગળ લાઇક, કોમેન્ટ અને શેર કરતા રહેજો. અને આગળના વિડીયોની અંદર અમે તમારા માટે કઈ રેસીપી લાવીએ એ એકવાર નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ આપણા બીજા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ.